જ્યાં સુધી કાયદો અને વ્યવસ્થાની વાત છે તો પોલીસ છે તે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે નહીં તેનું સંપૂર્ણપણે ધ્યાન રાખી રહી છે। જો અત્યાર સુધીના જે અલગ અલગ સંમેલન છે, વિરોધ પ્રદર્શન છે, રેલી છે, તેની જો વાત કરીએ તો અત્યાર સુધીમાં જે પણ રેલી કે વિરોધ પ્રદર્શન થયા છે તો તમામ જગ્યાએ પૂરતો પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે। અથવા તો જો કોઈ જગ્યાએ એવું લાગી રહ્યું છે પોલીસને કે કોઈ જગ્યાએ ક્યાંક કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી શકે છે તો પોલીસ આગમચેતીના ભાગ સ્વરૂપે ત્યાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરી દેતી હોય છે। એટલે જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેને પણ ધ્યાનમાં રાખતા હોય છે। અને હાલ જે પ્રકારે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તો આ બેઠકની અંદર અલગ અલગ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી શકે છે। કારણ કે છેલ્લા 4 કલાકથી જે પ્રકારે અહીં બેઠક ચાલી રહી છે તો ખાસ કરીને કયા કયા મુદ્દા છે કે જેને ધ્યાનમાં રાખીને જે આગેવાનો છે જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તેઓને કઈ રીતે સમજાવવામાં આવે જેથી કરીને આ વિવાદ છે તેનો અંત લાવી શકાય તેની ચર્ચા વિચારણા છે તે આ બેઠકની અંદર ખાસ કરીને કરવામાં આવી રહી છે। સાથે સાથે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પણ સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ સૂચના આપી દેવામાં આવી છે કે જે પ્રકારે કોઈપણ જગ્યાએ જો કોઈ જગ્યાએ વિરોધ પ્રદર્શન અથવા તો સંમેલન થઈ રહ્યું છે તો પૂરતી તકેદારી રાખવામાં આવે કે જેથી કરીને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ છે તે કોઈપણ જગ્યાએ ન બને અને તેની અસર છે તે આગામી લોકસભાની ચૂંટણી પર ન થાય। એટલે પોલીસ દ્વારા તો તમામ તૈયારીઓ કરવામાં આવતી હોય છે પરંતુ જે પ્રકારે હાલમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તો બેઠકની અંદર પણ અનેક મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી છે। પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ જે પ્રકારે વિવાદ સર્જાયો હતો અને આ વિવાદ બાદ ખાસ કરીને વાત કરીએ તો ગાંધીનગરની અંદર જે મંત્રી નિવાસસ્થાન છે કે જ્યાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને લગભગ 4 કલાકથી વધારે આ બેઠક ચાલી હતી અને આ બેઠકની અંદર વાત કરીએ તો જે સિનિયર નેતાઓ છે આઈ.કે. જાડેજા છે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા આ તમામ જે નેતાઓ છે ત્યાં બેઠકની અંદર ખાસ હાજર રહ્યા હતા અને જે પ્રાથમિક જાણકારી મળી રહી છે તો ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે પ્રકારે વિવાદ સર્જાયો છે વિવાદ કઈ રીતે બંધ કરી શકાય અને કઈ રીતે તેનો અંત આવી શકે તે માટેના જે મુદ્દાઓ છે તેને લઈને ચર્ચા વિચારણા છે તે આ બેઠકની અંદર કરવામાં આવી હતી અને લગભગ 4 કલાકથી વધારે સમય આ બેઠક ચાલી હતી। મહત્ત્વની બાબત તો એ છે કે જે પ્રકારે નિવેદન આપવામાં આવ્યું હતું ને ત્યારબાદ વિરોધનો વંટોળ શરૂ થયો હતો। ક્ષત્રિય સમાજ છે તે પોતાની એક જ માંગ સાથે અડીખમ છે કે જે પરસોત્તમ રૂપાલા છે તેની ટિકિટ રદ કરવામાં આવે અને તે જ માંગ સાથે તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, સંમેલનો કરી રહ્યા છે અને રેલીનું પણ આયોજન કરી રહ્યા છે અને વિરોધનો અંત લાવવા માટે આ વિવાદનો અંત લાવવા માટે આ બેઠકની અંદર ખાસ ચર્ચા કરવામાં આવી હતી। કેમેરામેન પંકજ મકવાણા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર।